નમસ્કાર, કેપ્ટન મીરા દવે સાથેના સંવાદના દ્વિતીય ભાગમાં આપનું સ્વાગત છે. પ્રથમ ભાગમાં આપણે વાત કરી હતી કેપ્ટન મીરા દવેના શરૂઆતના સફર વિશે તેમજ ઓપરેશન સદભાવના જેવી ઐતિહાસિક ઘટના વિશે. આમ જીવનના દરેક પડકારોને જેમને તકમાં પરિવર્તિત કર્યા છે એ વિશે આગળના સંવાદમાં વાત કરીશું. મેમ, તમે કારગિલ વિજય દિવસ માટે બહુ મોટી યાત્રા કરી. રાઈટ. એની શરૂઆત, એનો કોઈ અનુભવ અને એમાં નાગરિકોનો સહકાર કેવો રહ્યો? રાઈટ. સો 26 જુલાઈ 1999 એ કારગિલ વિજય દિવસ તરીકે આપણે સૌ ભારતીય ઉજવીએ છીએ. બહુ મોટો ગર્વનો આ વાત છે, કેમ કે જો આપણે એમ જોઈએ તો નિયરેસ્ટ વોર જે આપણા હિસ્ટ્રીમાં આપણને યાદ હોય વોઝ કારગિલ વોર, રાઈટ. અને એની પછી હવે નવું ચેપ્ટર લખાયું છે, એ છે ઓપરેશન સિંદૂર. સો 26 જુલાઈ 2024ના કારગિલ યુદ્ધને 25 વર્ષ પૂરા થયા. સો 25 વર્ષ આપણા જીવનમાં એક જ વાર આવવાના હતા. અને ઈશ્વરની કૃપાથી વેન વી ગોટ ઇન્વાઇટેડ, સિદ્ધાર્થજી, મારા પતિદેવ અને હું, અમે બંને જણાએ આ વિચાર્યું કે કઈ રીતે આને બહુ વધારે મેમોરેબલ બનાવી શકાય અને કઈ રીતે એક મેસેજ લઈને આપણા યુથ સાથે, આપણા નાગરિકો સાથે આગળ વધી શકાય. તો અમે સુરતથી અમારી પોતાની ગાડીમાં કારગિલ સુધીની આખી એક યાત્રા કરી, જેને અમે નામ આપ્યું કારગિલ વિજય જ્ઞાન યાત્રા. સો તમારા પોડકાસ્ટના દર્શકો જો આ 4 શબ્દો ગૂગલ કરશે તો પણ એમને ઘણી જાણકારી મળશે આના વિશે, કેમ કે આ આખી યાત્રા મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સથી માંડીને દૂરદર્શન, આકાશવાણી, ઘણા બધા પ્રાઇવેટ FM ચેનલ્સ, ઘણા બધાએ કવર કર્યું આખું આ. અને ઇટ વોઝ અ સેલ્ફ ફાઇનાન્સ, સેલ્ફ મોટિવેટેડ આખી આ એક યાત્રા હતી, જેમાં અમે 25 દિવસમાં સુરતથી કારગિલ અમે ટ્રાવેલ કર્યું. વન વે ઇટ વોઝ 2500 કિલોમીટર્સ ટુ સેલિબ્રેટ એન્ડ ગિવ અ ટ્રિબ્યુટ ટુ 25 years ઓફ કારગિલ યુદ્ધ. એમાં 2 ઇમ્પોર્ટન્ટ મેસેજ લઈને અમે આગળ વધ્યા હતા આપણા દેશના નાગરિકો માટે અને યુથ માટે. નંબર 1 વોઝ કે આપણા ભારત દેશના દરેક નાગરિક સાચી રીતે પોતાનો નાગરિક ધર્મ નિભાવે. એ કઈ રીતે? પોતાના મનમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના રાખીને પોતાનું દરેક કાર્ય કરે અને પોતાનો નાગરિક ધર્મ નિભાવે, તો આપણે સૌ આપણા ભારતના પ્રથમ સૈનિક બની શકીએ છીએ. એમાં આપણને યુનિફોર્મ પહેરવાની જરૂર નથી પડતી. સ્વાભાવિક છે કે બધા જ લોકો યુનિફોર્મ ન પહેરી શકે, પોસિબલ પણ નથી. પણ શું એવું છે કે તમે આર્મી, એરફોર્સ, પોલીસ, CRPF કે કોઈ બી યુનિફોર્મ સર્વિસીસમાં રહીને જ રાષ્ટ્રની રક્ષા કરી શકો કે રાષ્ટ્રની સેવા કરી શકો? જરૂરી નથી. તો કઈ રીતે કરી શકાય? જો તમે પોતાના મનમાં રાષ્ટ્ર પ્રથમ એટલે શું કે હું ગમે તે કાર્ય કરીશ, ચાહે હું ડૉક્ટર હોઉં, ટીચર હોઉં, હું મીડિયા પર્સનલ હોઉં, હું સ્ટુડન્ટ હોઉં, હું જર્નલિસ્ટ હોઉં, ગમે તે હોઉં, પણ હું એવા જ કાર્ય કરીશ જે મારા રાષ્ટ્રના હિતમાં છે, જે રાષ્ટ્ર પ્રથમ તરીકે હું આગળ વધીશ, તો એ પણ આપણા રાષ્ટ્રનો સૈનિક બની શકે છે. અને બીજું ઇમ્પોર્ટન્ટ એમાં જ શું છે કે આપણે આપણા રાષ્ટ્રના આંખ અને કાન બનીએ. એટલે શું? કેમ કે કારગિલ યુદ્ધની વાત ચાલી રહી છે, તો કારગિલ યુદ્ધ શરૂ થયું 3 મે 1999માં. પણ એની એક દિવસ પહેલાં એક ખૂબ મહત્ત્વપૂર્ણ એક એવું ચેપ્ટર લખાયું એ કારગિલ યુદ્ધના આખા બુકમાં. એ શું હતું કે આપણા જેવો એક નાગરિક હતો જે ચરવૈયો હતો કારગિલમાં, એનું નામ છે તાશી નામયાલ. એ પોતાના ઘેટા બકરા ચરાવવા માટે ત્યાં દરરોજની જેમ ગયો હતો. તો 2 મેના એને જોયું કે અહીંયા કંઈક એવી ગતિવિધિ ચાલી રહી છે, કોઈક એવા લોકો જઈ રહ્યા છે જે મારા અહીંયાના નથી લાગી રહ્યા. એને કંઈક સસ્પિશિયસ લાગ્યું, કંઈક ફિશી લાગ્યું. એટલે એણે એક નાગરિક તરીકે શું કર્યું? એને એવું ન કીધું કે ભાઈ મારા ઘરે તો નથી આવતા ને, તો મારે પૂછવાની શું જરૂર છે, મેરે કો ક્યાં ફરક પડતા હે, હું મારા ઘેટા બકરાને ચરાવીને પાછો ઘરે જતી રહું. પણ એને શું કર્યું? એને શું જોયું કે મારા રાષ્ટ્રમાં થઈ રહ્યું છે, હું એક નાગરિક છું, તો હું મારો કર્તવ્ય બજાવું, મારો ધર્મ. અહીંયા ધર્મ શું છે? અહીંયા ધર્મ રિલિજિયન નથી, ડ્યુટી છે. તો મારે મારા નાગરિક તરીકેની ડ્યુટીની મારી ફરજ બજાવવાની છે. એટલે એને તરત નજીકના પોસ્ટમાં જઈને કીધું કે સર, અહીંયા કંઈક એવું ચાલી રહ્યું છે જે બરોબર નથી લાગી રહ્યું, મને સસ્પિશિયસ લાગે છે. અને યુ વુડ બી સરપ્રાઇઝ ટુ નો કે એ જે જતા હતા એ બધા ત્યાં પાકિસ્તાનથી આવેલા જે છે ઘૂસણખોર જે સોલ્જર્સ, જે પછી એ લોકોએ માન્યા, જે ઉપર બંકર્સ બનાવી રહ્યા હતા, આર્મ્સ એમ્યુનેશન્સ લઈને જતા હતા.
અને આ એક એટલો મોટો ટર્નિંગ પોઈન્ટ કારગિલ યુદ્ધમાં આવ્યો કે સપોઝ જો આ ઇન્ફોર્મેશન ન મળી હોત તો કદાચ એ લોકોએ વધારે મોટા અને સશક્ત બંકર્સ બનાવી દીધા હોત કારગિલમાં ઉપર પહાડો પર, જે આપણી આર્મી માટે બહુ ડિફિકલ્ટ થઈ જાત યુદ્ધ લડવા માટે. પણ આના લીધે આપણા માટે બહુ એક સારી વસ્તુ થઈ અને આપણે 26 જુલાઈના પાછું આપણી જે જમીન હતી એને લઈ શક્યા અને કારગિલનો વિજય કરી શક્યા. સો આ એક હતું. અને બીજું એક ઇમ્પોર્ટન્ટ મેસેજ જે કારગિલ વિજય જ્ઞાન યાત્રામાં લીધું હતું એ હતું કે આપણા રિયલ લાઈફ હીરોઝ કોણ છે. કેમ કે આપણે કારગિલ યુદ્ધની વાત કરીએ છીએ તો કેપ્ટન વિક્રમ બત્રા જેમને પરમવીર ચક્ર મળ્યો છે, કેપ્ટન મનોજ પાંડે જેમને પરમવીર ચક્ર મળ્યો છે, ને એવા ઘણા બધા બીજા ઓફિસર્સ છે, સોલ્જર્સ છે, જવાન્સ છે જેમને પોતાનું સર્વોચ્ચ બલિદાન, પોતાનું જીવન આ રાષ્ટ્ર માટે આપ્યું. કેપ્ટન વિક્રમ બત્રા માત્ર 24 વર્ષની ઉંમરે, બાળક 24 વર્ષ એટલે તો શું કહેવાય, અને પોતાનું જીવન ખપાવી દીધું, પોતાનું જીવનનું સર્વોચ્ચ બલિદાન આપ્યું રાષ્ટ્ર માટે એ યુદ્ધમાં. તો એ આપણા રિયલ લાઈફ હીરોઝ છે. આપણા યુથને, આપણા નાગરિકોને એ બતાવવું. આ બંને મેસેજ સાથે અમે આખી આ યાત્રા કરી અને એ યાત્રાના પછી ફળરૂપ 1 વર્ષ પછી હમણાં જ 26 જુલાઈના એને એક બુકનું ફોર્મ મળ્યું છે, કારગિલ વિજય જ્ઞાન યાત્રા. તો એ રીતે એનું વિમોચન પણ થયું છે. અમે બધાએ ઘરે બેઠા બેઠા ઓપરેશન સિંદૂર પર બહુ બધી વાતો કરી, સંવાદો કર્યા, પણ ઓપરેશન સિંદૂર પર તમારું શું કહેવું છે? વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કૃષ્ણ. હું તમારા પોડકાસ્ટના દર્શકોને કહીશ કે જ્યારે ભારતનું આપણે હિસ્ટ્રી લખાશે ત્યારે કહેવાશે 2014 પહેલાંનું ભારત અને 2014 પછીનું ભારત. ડ્રાસ્ટિક ડિફરન્સ છે બધી જ રીતે. આ એક નવું ચેપ્ટર. અને 2014 પછીનું જે ભારત છે એમાં એક મહત્વપૂર્ણ ચેપ્ટર છે, એનું નામ છે ઓપરેશન સિંદૂર. અત્યારે મેં કેટલી બધી વાર આ નામ લીધું છે ઓપરેશન સિંદૂર, પણ જેટલી વાર હું આ નામ લઉં છું ને મારા રૂવાડા ઊભા થતા હોય છે. અને એની પાછળનું કારણ છે જે રીતે પહેલગામમાં આતંકવાદીઓએ, હું તો જેહાદી કહું છું એમને, એકચ્યુઅલી એ લોકોએ જે આ કૃત્ય કર્યું, ધર્મ પૂછીને આપણા જે ભાઈઓ છે એમને માર્યા, એની પછી કહેવામાં આવ્યું કે આપ જાકે મોદી કો બતાવો. ત્યારથી માંડીને જ્યારે આ નામ બહાર પડ્યું ઓપરેશન સિંદૂર, ઇટ વોઝ સિમ્બોલિક. એ કહેવામાં આવ્યું હતું કે જે સિંદૂર તમે અમારી જે મહિલાઓ છે એમના હસબન્ડ્સને, એમના પતિઓને મારીને એમને સિંદૂર પોછવામાં આવ્યું છે, આ એ જ સિંદૂર જવાબ આપી રહ્યું છે. નંબર 1. નંબર 2, પહેલીવાર હિસ્ટ્રીમાં એવું થયું છે કે કોઈ પણ ઓપરેશનલ બ્રીફિંગ મહિલા આર્મી ઓફિસર્સ અને એરફોર્સની ઓફિસર્સે કર્યું છે, જે કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકા. સો ધીસ હેઝ હેપન ફોર ધ ફર્સ્ટ ટાઈમ. એ સિવાય ડાયરેક્ટ ઓપરેશનલ એમાં પાર્ટિસિપેશન પઠાનકોટથી જે એર ડિફેન્સની યુનિટ્સ છે, મારી પોતાની કોર્સમેટ છે જે કમાન્ડ કરી રહી છે, એને આખું આ લીડ કર્યું હતું ઓપરેશન સિંદૂરમાં. સો ધીસ અગેન હેપન. સો ત્યારે એ દેખાડવામાં આવ્યું, કેમ મેં કીધું 2014 પછી, કે આ જે આપણી ગવર્મેન્ટ છે એ કહેવા માટે નારી સશક્તિકરણથી એક સ્ટેપ આગળ વધ્યું છે. નરેન્દ્ર મોદીજી કહે છે ફ્રોમ વુમેન એમ્પાવરમેન્ટ ઇટ ઇઝ વુમેન લેડ એમ્પાવરમેન્ટ. મહિલાઓ હવે આગળ વધીને રાષ્ટ્રના નિર્માણમાં કઈ રીતે યોગદાન આપે છે. અને આપણે તો આપણી સંસ્કૃતિ હંમેશા શક્તિને જ માને છે. ચાહે સર્જન હોય કે એનું સર્વનાશ કરવાનું હોય, શક્તિ જોઈએ. જ્યારે અધર્મની વાત આવતી હોય ત્યારે એનું સર્વનાશ, અને જ્યારે ધર્મની વાત આવતી હોય ત્યારે સર્જન છે એ શક્તિ જ કરી શકે છે. સો એ વસ્તુ ઓન ગ્રાઉન્ડ પણ જો આ વસ્તુ દેખાડી હોય એ આ ગવર્મેન્ટે આપણને જોવા મળી છે ઓપરેશન સિંદૂરમાં. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમારો આ પ્રશ્ન છે એ શું કહે છે કે ગોન આર ધોઝ ડેઝ જ્યારે આપણે ટેન્કથી, આર્ટિલરી ગન્સથી, ઇન્ફેન્ટ્રી સોલ્જર્સથી યુદ્ધ લડતા હતા ગ્રાઉન્ડ પર. ઓપરેશન સિંદૂરમાં આપણે જોયું, શું જોયું કે ટેન્ક્સની જરૂર નહોતી, આર્ટિલરી ગન્સની જરૂર નહોતી, ના ઇન્ફેન્ટ્રી સોલ્જર્સ પદ સૈનિકોની જરૂર હતી. આપણે શેનાથી લડ્યું? આપણે એરફોર્સથી લડ્યું.
આર્મીએ ડિફેન્સથી લડ્યું, ડ્રોન્સથી, મિસાઇલ્સથી, એ ડિફેન્સ સિસ્ટમથી આપણે લડત લડી, જેમાં આપણને દુશ્મનની ટેરિટરીની અંદર ફિઝિકલી જવાની જરૂર નથી, પણ આપણે એ દેખાડી દીધું કે અમે 300 થી 500 કિલોમીટરની અંદર પણ જઈને અમને ખબર છે કે તમારી કઈ વસ્તુ ક્યાં છે અને અમે એને નષ્ટ કરી શકશું. એ આપણે દેખાડી વસ્તુ. સો વોટ ડઝ ધીસ શો? 2 ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, કે હવે જે છે આત્મનિર્ભર થવું કેટલું જરૂરી છે એ વસ્તુ દેખાડ્યું. આ વખતે ઓપરેશન સિંદૂરમાં આપણી જે એરફોર્સ છે, એર ડિફેન્સ સિસ્ટમ છે, જે પોતે આપણે કરેલી હતી, એને કેવી રીતે યુઝમાં આપણે મૂકી, અને સૌથી બેસ્ટ ટેસ્ટિંગ શું થઈ શકે જ્યારે આપણે એને ઓન ગ્રાઉન્ડ ટેસ્ટ કરીએ, એ પણ વોર સિચ્યુએશનમાં. એનાથી વધારે ટેસ્ટિંગ શું થઈ શકે? ને ન કેવલ ભારતે, ન કેવલ ભારતના દુશ્મનોએ, પણ આખી દુનિયાએ જોયું કે ભારત સે અભી જો હૈ વી કેનોટ મેસ વિથ ભારત, કેમ કે આપણે દેખાડી દીધું કે આપણી ક્ષમતા શું છે, આપણે કઈ રીતે કયા હદ સુધી આત્મનિર્ભર થઈ શકીએ છીએ. राइट? सो इट इज़ नॉट नेसेसरी कि अच्छा ठीक है कि आप अगर हमें अपने कोऑर्डिनेट्स नहीं दोगे अपने फाइटर जेट्स के, तो हम आगे नहीं बढ़ पाएंगे. कोई बात नहीं, विल डू इट ऑन आवर ओन. આપણે સક્ષમ છે, આપણે કરી શકશું. સો એ વસ્તુ દેખાઈ આપણે ઓપરેશન સિંદૂરમાં. અને બીજી સાઈ વોરફેરની જે વાત કરી, સાયકોલોજીકલ વોરફેર, ઇન્ફોર્મેશન વોરફેરની વાત કરી. આજનો સમય છે જે આપણે મગજથી લડી રહ્યા છે, ડેટાથી લડી રહ્યા છે, ઇન્ફોર્મેશનથી લડી રહ્યા છે. અને સાયકોલોજીકલ વોરફેર કેમ? જ્યારે પહેલી વાર એમ થયું કે મહિલા આર્મી ઓફિસર્સ આ રીતે ડીબ્રીફિંગ કરી રહી છે આખી ઓપરેશનનું, આપણા દેશ માટે તો એ બહુ મોટું મોટિવેશન ફેક્ટર હતું જ હતું, પણ દુશ્મનો માટે ઇટ વોઝ અ સાયકોલોજીકલ વોરફેર. કે જ્યારે આપને બોલા કે જાકે મોદી કો બતા કે આના, ને મહિલાઓને આવી રીતે તમે પ્રતાડિત કરી ત્યાં, તો મહિલાએ તમને જવાબ આપ્યો છે. સાયકોલોજીકલ વોરફેર. રાઈટ? સો ધીસ ઇઝ ધ ટાઈમ જ્યારે મીડિયા આમાં ખૂબ મોટો ભાગ ભજવે છે. અને આ વખતે અગેન અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, 26/11 તમને ખ્યાલ હશે, 26/11, અગેન અ વેરી હિસ્ટોરિક પાર્ટ ઓફ આર હિસ્ટ્રી, જ્યારે તાજમહેલ પેલેસ હોટલ મુંબઈ પર આતંકવાદીઓ, પાકિસ્તાની સ્પેસિફિકલી, એમને આક્રમણ કર્યું ને ત્યાં નરસંહાર કર્યો. ત્યારે શું જોવામાં આવ્યું હતું કે અનફોર્ચ્યુનેટલી જે ન્યૂઝ બ્રીફિંગ થઈ રહી હતી એ પાકિસ્તાનમાં બેસેલા જે બધા આતંકવાદીઓ હતા એ જોઈ રહ્યા હતા. અને એના લીધે જે આપણા સોલ્જર્સની પોઝિશનિંગ છે, મેજર ઉન્ની કૃષ્ણ આજે આપણી સાથે નથી, એ સૌથી મોટું એક્ઝામ્પલ છે. ને એ સાથે સાથે જેટલા બધા ત્યાં વીરગતિએ પ્રાપ્ત થયા. કેમ? કેમ કે અચ્છા અભી ये इस फ्लोर पे जा रहा है सोल्जर, और અને એમને ત્યાં મારી કાઢવામાં આવ્યા હતા. એની જ અગેન્સ્ટમાં આ વખતે ઓપરેશન સિંદૂરમાં આઈ મસ્ટ સે થેન્ક યુ ટુ ધી એન્ટાયર મીડિયા ફેટર્નિટી. જે રીતે મીડિયાનું રિપોર્ટિંગ તમે જો જોયું હોય તો એમને ખાસ કરીને કીધું હતું હમ જગહ નહીં बताएंगे कहाँ से रिपोर्टिंग कर रहे हैं, ब्लैकआउट रखेंगे बिकॉज हमारे सोल्जर्स की मूवमेंट क्या हो रही है, ट्रक्स की क्या. सो दिस इज नोन एज यू आर बीइंग રિસ્પોન્સિબલ એઝ અ સિટીઝન, રિસ્પોન્સિબલ એઝ અ જર્નલિસ્ટ. સો આમાં જે નાગરિક ધર્મની વાત આ આવી કે હું રિસ્પોન્સિબલ થઈને મારું મીડિયા રિપોર્ટિંગ કરીશ, એટલે ક્યારે? રાષ્ટ્રને ઇમ્પોર્ટન્ટ આપીને, કે આમાં જો હું ખોટી રીતે અગર કંઈક કરીશ તો મારા રાષ્ટ્રને પ્રોબ્લેમ થશે. સો ઇટ પ્લેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. એન્ડ ઓપરેશન સિંદૂર એક કેસ સ્ટડી બને છે આ બધા જ પેરામીટર્સને ધ્યાનમાં રાખીને. અને એમાં સૌભાગ્યવશ મને એ સદભાગ્ય મળ્યો કે ઘણી બધી મીડિયા એજન્સીમાં આઈ વોઝ રિપોર્ટિંગ ધી ફેક્ટ્સ ઓન ન્યૂઝ ચેનલ્સ લાઈવ ડ્યુરિંગ ધી એન્ટાયર ઓપરેશન સિંદૂર. અને આઈ ડોન્ટ નો અહીંયા યુ કેન ચેક ઇફ યુ કેન સે ઓર નોટ, બટ ઇટ વોઝ ટાઈમ્સ નાઉ, ઇટ વોઝ NDTV, ઘણી બધી ગુજરાતની પણ બધી ચેનલ્સ, બધી જ. અને સૌથી મોટી એક ગર્વની ક્ષણ ત્યારે થઈ કૃષ્ણા, જ્યારે આપણા કરંટ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીજીએ સરે મને ઓપરેશન સિંદૂરનું મેડલ સ્પેસિફિકલી મને આપ્યું ફોર ઓલ ધી એન્ટાયર વર્ક વિચ વોઝ બીન ડન. સો ઇટ ઇઝ અ મોમેન્ટ ઓફ બીઇંગ પ્રાઉડ ટુ બી. હું જ્યારે તમારા વિશે વાંચતી હતી એમાં મેં એવું પણ વાંચ્યું કે તમે NCC પણ કરેલું છે. તો એ તમને આર્મીના કરિયરમાં કેવી રીતે મદદરૂપ થયું? રાઈટ. સો અત્યારે આઈ એમ કરન્ટલી ધી બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ગુજરાત NCC બટાલિયન એઝ વેલ. સો જેમ મેં વાત કરી તમને શરૂઆતમાં કે કોલેજના ટાઈમ પર આઈ ગોટ સિલેક્ટેડ ઇન NCC. સો
યસ, તમારા કેમ કે ઘણા બધા યંગ પોડકાસ્ટર લિસનર્સ હશે આમાં, તો એમના માટે આ એક ઇમ્પોર્ટન્ટ વાત હું કહેવા માગું છું. સો એકચ્યુઅલી એક ધારણા એવી છે કે કેમ કે મેં NCC C સર્ટિફિકેટ ક્લિયર કર્યું છે, તો એને એ જે કેડેટ છે એને રિટન એક્ઝામ આપવાની જરૂર નથી હોતી એકચ્યુઅલી, એઝ પર ધ રૂલ્સ. એ જે કેડેટ છે, કેમ કે એને NCC C સર્ટિફિકેટ અને B સર્ટિફિકેટ કર્યું છે, ડાયરેક્ટલી ઇન્ટરવ્યૂ માટે એનો કોલ આવે છે, SSB સર્વિસ સિલેક્શન બોર્ડ ઇન્ટરવ્યૂ. તો એ બાળકને શું થાય છે કે ચલો ને હું એક સ્ટેપ આગળ વધી ગયો કે વધી ગઈ. હવે સ્પેશિયલી દીકરીઓ માટે હું વાત કરું, યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો આખા ભારતમાં ખાલી 4 સીટ્સ હોય છે એમના માટે, જે થ્રુ NCC દીકરીઓ જતી હોય છે. હવે એ નથી સમજી રહ્યા કે તમે જે રિટન એક્ઝામ વાળો જે એક પ્રોસેસ છે એ તો તમને આપવાની નથી અને તમે ડાયરેક્ટ જાઓ છો, બરોબર છે, પણ તમારી કોમ્પિટિશન કેટલી વધી જાય છે. તમે ખાલી 4 સીટ્સ માટે કોમ્પિટ કરી રહ્યા છો. પણ જો તમે ઓપનમાં જશો, ઓપન એક્ઝામ્સમાં જશો, એટલે રિટન CDSની એક્ઝામ આપશો, એની પછી ઇન્ટરવ્યૂ આપશો, તો તમારી પાસે એક એડિશનલ બેનિફિટ છે NCCનું. That can be your additional advantage. So I must say to your viewers કે જેને NCC ક્લિયર કર્યું છે C સર્ટિફિકેટ and you are an aspirant of Indian Armed Forces for becoming an officer, તો તમારે ઓપન એન્ટ્રીમાં રિટન એક્ઝામમાં જવું જોઈએ. એમાં એક્ઝામ આપવી, થોડી તૈયારી કરવી પડશે, પણ this will help you. કારણ શું છે, NCC કઈ રીતે આમાં હેલ્પ કરે છે? સી NCC ઇઝ નો એ રીતે કે તમે NCC C સર્ટિફિકેટ છે એટલે તમે સિલેક્શન થઈ ગયું, ના એવું નથી. ઇન્ટરવ્યૂ તો બધાને જ આપવો પડતો હોય છે. બટ હાઉ ડઝ NCC હેલ્પ? NCC અગેન ઇટ ઇઝ અ યુનિફોર્મ દેટ યુ આર વેરિંગ, એક ડિસિપ્લિન લાઇફસ્ટાઇલ છે, એમાં પણ તમે એક્ઝામ્સ આપો છો. સો તમને એક ફેર ફાઉન્ડેશન મળી રહ્યું છે, એક ગ્રીડ પર તમે આવી રહ્યા છો કે વેન એવર યુ ગેટ સિલેક્ટેડ ફોર બિકમિંગ એન આર્મી ઓફિસર, એ ટ્રેનિંગ દરમિયાનમાં ધીસ એન્ટાયર NCC ટ્રેનિંગ એ તમારા માટે હેલ્પફુલ રહેશે. આજે ઘણી દીકરીઓ છે જે કદાચ ગુજરાતમાંથી આર્મીમાં જવાનું સ્વપ્ન જોતી હશે. ગુજરાતમાં એવું વાતાવરણ નથી, તેમ છતાંય જે લોકો સ્વપ્ન જોવે છે એ દીકરીઓને તમે શું કહેવા માગશો? હું હંમેશા એક વસ્તુ કહેતી હોઉં છું કૃષ્ણ, કે ઈશ્વરનો આપણે આભાર માનીએ કે આપણે ભારતમાં જન્મ્યા છે, આપણે ભારતીય છે, ગર્વની વાત છે. અને એમાં હું ખાસ કરીને આભાર માનું છું કે મને એક સ્ત્રી તરીકે જન્મ આપ્યો છે, એક શક્તિ તરીકે જન્મ આપ્યો છે. કેમ કે ઈશ્વરે એમની પછી સ્ત્રીને જ એ આશીર્વાદ આપ્યા છે કે એ સર્જન કરી શકે છે. એટલે સ્ત્રી માટે કંઈ પણ કરવું અશક્ય નથી. જે સર્જન કરી શકતું હોય જીવને, અને આખું ઘર સંભાળી શકતું હોય, એટલે આખું પરિવાર, આખી સોસાયટી સંભાળી શકતું, એના માટે કંઈ અશક્ય નથી. પહેલી વાત તો એ છે. બીજી વાત, યસ, ગુજરાત જે છે એનું યોગદાન ભારત માટે ઇકોનોમિકલ ફ્રન્ટ પર બહુ સ્ટ્રોંગ રહ્યું છે, અને બધાનું પોતપોતાનું યોગદાન હોય છે. પણ જ્યાં સુધી આપણે વાત કરીએ આર્મ ફોર્સીસની, હવે ઘણી બધી જાગૃતતા વધી રહી છે, અને દીકરીઓ અને દીકરાઓ બંને દે આર એટેમ્પ્ટિંગ અને વર્કિંગ ટુવર્ડ્સ જોઈનિંગ ધી આર્મ ફોર્સીસ. પણ હું એક જ વસ્તુ કહીશ કે આપણા ગુજરાતના દીકરાઓને અને દીકરીઓને બંનેને, કે સ્પોર્ટ્સ એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. સ્પોર્ટ્સ જે છે બધાના જ જીવનમાં, એવું નથી કે તમારે એઝ એન ઓફિસર આર્મી જોઈન કરવું હોય કે એરફોર્સ નેવી, પણ તમારા જીવનમાં પણ જો તમે સ્પોર્ટ્સ પોતાના જીવનમાં લાવશો તો તમે એક ડિસિપ્લિન લાઈફસ્ટાઈલ લાવો છો. સ્પોર્ટ્સ આપણને ઘણી બધી વસ્તુઓ શીખવી જાય છે. ઇટ ટીચીસ અસ હાઉ ટુ વર્ક ટુવર્ડ્સ આર ફેલિયર. હંમેશા બે ટીમમાંથી કોઈ એક જ ટીમ જીતે, પણ એનો મતલબ એ નહીં કે એ ટીમ ફરી રમવાનું છોડી દે છે. એ નેક્સ્ટ ટાઈમ ફરી તૈયારી કરીને આવે છે, તો એ તમને તમારી હાર પચવતા શીખવે છે. એમાંથી શું શીખવું એ શીખવે છે. એ હારમાંથી તમને ટીમ બિલ્ડિંગ શીખવાડે છે, તમને સાથે કઈ રીતે રહેવું એ શીખવાડે છે. ઇટ્સ એન અમેઝિંગ થિંગ. સો સ્પોર્ટ્સ જે છે, અને ફિઝિકલ તો છે જ, દેટ ઇઝ અ બાય પ્રોડક્ટ, મેન્ટલી સ્ટ્રોંગ બનાવે છે. સો પ્લીઝ ઇફ યુ ગેટ ઇન્ડલ્જ ઇન સિરિયસ સ્પોર્ટ્સ, એવું નહીં કે ખાલી નીચે આપણે, અને હા, અને સ્પોર્ટ્સ એટલે મોબાઈલવાળું નહીં, હા, વી આર ટોકિંગ અબાઉટ ફિઝિકલ સ્પોર્ટ્સ, રાઈટ. અને વી આર ટોકિંગ અબાઉટ ટીમ સ્પોર્ટ્સ જો થાય તો દેટ્સ એન અમેઝિંગ થિંગ. ધીસ વિલ શ્યોરલી હેલ્પ યુ ડ્યુરિંગ યોર સિલેક્શન પ્રોસેસ ઓફ આર્મી, એ હું કહી શકું. અને બીજી એક વસ્તુ એ છે કે આપણને એવું ફીલ થતું હોય કે આર્મી મતલબ એમાં તો ખાલી જોઈન થવાનું, પછી ભણવા કરવાનું, કોઈ ચિંતા નથી, પણ એવું નથી.
સૌથી વધારે આર્મીમાં ભણવાનું છે, રાઈટ. સો ઇન એકેડમી જ્યારે અમે 1 વર્ષ માટે ટ્રેનિંગ લેતા હોય છે ત્યારે પણ અમારા ઓલમોસ્ટ 20 થી 21 સબ્જેક્ટ્સ ભણવામાં આવતા હોય છે. આફ્ટર બિકમિંગ એન ઓફિસર પણ કન્ટિન્યુઅસ અમારી એક્ઝામ્સ ચાલતી હોય છે, પ્રમોશન્સ માટે અમારા કોર્સીસ ચાલતા હોય છે, અને ઓલ ધીસ ગ્રેડિંગ ઇટ મેટર્સ ઇન યોર પ્રમોશન. સો કોગ્નેટિવ લેવલ પર પણ તમારે કન્ટિન્યુઅસલી અપડેટેડ રહેવું પડશે. સો એ એક વસ્તુ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત હું એ જ કહું છું કે આર્મી જે રીતે કહે છે, ડુ યુ હેવ ઇટ ઇન યુ. તમને જો લાગે છે કે તમારામાં એક ક્ષમતા છે કે તમે આ યુનિફોર્મને એઝ એન ઓફિસર સિલેક્ટ થઈ શકો છો અને ધારણ કરી શકો છો, તો યુ હેવ ટુ બી વેરી સિન્સિયર ઇન યોર એફર્ટ્સ, વેરી ડિસિપ્લિન્ડ ઇન યોર એફર્ટ્સ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોતાના પર વિશ્વાસ રાખજો. નથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ મેમ. છેલ્લે મેમ 1 જ મિનિટનો રેપિડ ફાયર કરીશું. અચ્છા, રેપિડ ફાયર. ધીસ ઇઝ હેપન ફોર ધ ફર્સ્ટ ટાઈમ. હું ફટાફટ પ્રશ્નો પૂછીશ, તમારે ટૂંકમાં ફટાફટ જવાબ આપવાના છે. એવું કયું પુસ્તક છે જેને તમને સૌથી વધુ પ્રેરણા આપી? સાચું કહું તો મેં ગીતા વાંચવાની જ્યારથી શરૂ કરી છે, ઇટ ઇઝ વેરી ઇટ ઇઝ વેરી સો મચ ટુ લર્ન, અન્ડરસ્ટેન્ડ, એન્ડ યુ ફીલ કે હજી તો બહુ બધું બાકી છે આમાં જાણવાનું. અને બીજી બુક મેં વાંચી હતી વોઝ ઓટોબાયોગ્રાફી ઓફ યોગી. સો દેટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ, લાઈફ ચેન્જર્સ. એવી કોઈ ફિલ્મ જે તમે વારંવાર જોઈ શકો? વારંવાર જોઈ શકો? પ્રહાર. એ અમારા બંનેની ફેવરેટ છે. અમે ઘણી બધી વાર જોતા હોય છે, અને આઈ લાઈક લાઇટ હાર્ટેડ કોમેડી મૂવીઝ. હંમેશા વિશ્વના કોઈ એક જ શહેરમાં રહેવાનું થાય તો તમે કયું શહેર પસંદ કરશો? એક આર્મી ઓફિસરને છે ને આ પૂછવું ડિફિકલ્ટ છે. અમારે તો દર 18 મહિને 2 વર્ષે શિફ્ટ થવાનું હોય પહેલી વાત તો. એટલે હમણાં જ હું એ વાત કરતી હતી કૃષ્ણ કે આઈ ટેક ઇટ અ બિટ લોંગર, કે ધ પિક્યુલારિટી, તમે કોઈ આર્મી ઓફિસરનું ઘર જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કે આ એક આર્મી ઓફિસરનું ઘર છે. કારણ કે શું, એ જ્યાં પણ જાય ને એને પોતાનું ઘર બનાવી દે છે. સો આઈ થિંક દેટ્સ ધ બેસ્ટ એન્ડ બ્યુટિફુલ પાર્ટ ઓફ બિકમિંગ એન આર્મી ઓફિસર ઇઝ તમારા માટે કંઈ પણ તમારા ઘર નથી એવું નથી લાગતું. સો તમે ક્યાંય પણ મૂકશો ને દેટ ઇઝ આર હોમ. સો યુ કેન સે એનીવેર, બટ યસ, ઇન પર્સનલી અમને બંનેને સાઉથ પાર્ટ જે છે ભારતનું એ ખૂબ ગમે છે. એન્ડ યુ સી આઈ એમ વેરિંગ અ કેરલા કસવ સારી ઓલ્સો ટુડે. એવી કઈ રમત છે જે જોવાનો તમને સૌથી વધારે આનંદ આવે? રમત મને પોતે, હું ખોખો રમતી હતી ડ્યુરિંગ માય સ્કૂલ ડેઝ, એન્ડ આઈ સ્ટીલ લાઈક ખોખો. ઇઝ અ વેરી એજાઇલ, વેરી એક્ટિવ ગેમ. મેમ, તમને રસોઈ બનાવવી ગમે છે? હા, મને ગમે તો છે, પછી એનું પરિણામ આઈ એમ શ્યોર ખાવાવાળા પર છે એને ગમે છે કે નહીં. મને તો બનાવવી ગમે છે. કોઈ સ્પેશિયલ ડિશ? હા, સ્પેશિયલ ડિશ મારા જે પતિદેવ છે ને, સિદ્ધાર્થ દવેજી, એવું કહે છે કે હું કારેલાનું શાક સારું બનાવું છું. તો આઈ થિંક દેટ. તમારી પાસે 24 કલાકનો ફ્રી સમય હોય તો તમે શું કરવા ઈચ્છશો? લેટલી આઈ ડોન્ટ નો, આઈ હેવ ગ્રોન સ્પિરિચ્યુઅલી એકચ્યુઅલી. તો અને ઈશ્વરની કૃપાથી અત્યારે જ્યાં રહીએ છીએ બિલકુલ તાપી માના સાનિધ્યમાં છે, તાપી કિનારે રહીએ છીએ. સો આઈ થિંક બિંગ વિથ નેચર અગર જો હું હોઉં તો 24 કલાક પણ કદાચ ઓછા પડશે મને. તમારા પ્રવાસનમાં હવે આગળનું સ્થળ કયું છે? હા, હવે એકદમ નેક્સ્ટ આઈ થિંક અમે જવાનું છે બેંગ્લોર. હમણાં વી આર ઇન્વાઇટેડ દેર, એક મીટિંગ છે એના માટે, અને એની પછી નાગપુર. તમને શું ગમે વધારે, વહેલી સવાર કે મોડી રાત? ના, વહેલી સવાર. વહેલી સવાર. જીવનમાં મળેલી એક સૌથી સુંદર સલાહ? સૌથી સુંદર સલાહ, જસ્ટ બિલીવ ઇન યોર સેલ્ફ. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત ઇઝ દેટ જેમને તમને આ ધરતી પર જન્મ આપ્યો છે, જે રચયિતા છે, જે ઈશ્વર શક્તિ તમે જે પણ માનો, બિલીવ ઇન દેટ ક્રિએટર. દેટ્સ ઇટ, એન્ડ એવરીથિંગ ઇઝ સોર્ટેડ આઉટ. હું 5 રાજ્યોના નામ લઈશ, એમાં તમને એ નામ સાંભળીને સૌથી પહેલો ખ્યાલ શું આવે છે એ તમારે કહેવાનું. ગુજરાત. ઘર. રાજસ્થાન. બેસ્ટ ફ્રેન્ડ. કાશ્મીર.
સદભાવના બારામુલ્લા. મહારાષ્ટ્ર. પુણે વેરી નિયર ટુ માય હાર્ટ. યા. પંજાબ. અમૃતસરી કુલચા ખાવાનું. ઓકે, થેન્ક યુ સો મચ મેમ થેન્ક યુ સો આવવા મચ. બદલ. Oh, this was fun.